નમસ્કાર મિત્રો. મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને યુધિષ્ઠિર જ્યારે ગાદીએ બેઠા અને રાજકાજ છે યોગ્ય રીતે ચાલવા માંડ્યું, ત્યારે ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરની રજા લીધી કે હવે મારું કામ હસ્તિનાપુરમાં છે એ પૂરું થઈ ગયું છે, માટે હું વિદાય લઉં છું. ત્યારે યુધિષ્ઠિરે કીધું, પ્રભુ, વિદાય લો એનો કોઈ મને વાંધો નથી, પરંતુ તમે કહેતા હતા કે કળિયુગ આવશે, તો એ કળિયુગ હશે કેવો અને અમે એને કઈ રીતે ઓળખશું એની નિશાની આપતા હતા. ત્યારે ભગવાન કૃષ્ણએ છે એ યુધિષ્ઠિરને કીધું, એક કામ કરો, તમે ઉત્તર દિશામાં જાઓ, ભીમને છે દક્ષિણ દિશામાં મોકલો, અર્જુન છે એને પૂર્વ દિશામાં મોકલો, નકુલ, સહદેવ અને દ્રૌપદી એને પશ્ચિમ દિશામાં મોકલા અને કીધું કે બધા જ લોકો પોતપોતાની દિશામાં ચાલ્યા જજો, અને જ્યારે તમે કોઈ વસ્તુને નજરે જોવો અને તમારી સમજમાં ન આવે ત્યારે મારી પાસે આવજો. એટલે બધા જ લોકો છે મીડા ચાલવા. યુધિષ્ઠિર છે એ ચાલ્યા ગયા. પછી તો એ હાલીને થાક્યા, એટલે એક વૃક્ષ નીચે આરામ કરવા માટે બેઠા. બન્યું એવું કે એ વૃક્ષ નીચે એક મોટો પાણીનો ઘડો હતો અને એની પડખે લાઈનમાં નાના મોટા 7 ઘડાઓ પડેલ હતા. એટલે મોટો ઘડો પાણીનો ભરેલ હતો. એ પોતાની જગ્યા ઉપરથી ઊંચો થયો અને ઓલા 7 ઘડા હતા એ પાણીના ભરી દીધા. પછી પાછા પોતાની જગ્યાએ આવી અને સ્થિર થઈ ગયો. પછી ઓલા 7 ઘડા છે ઉંચકા અને મોટા ઘડામાં પાણી નાખ્યું તો મોટો ઘડો છે એ અધૂરો રહ્યો. એટલે આ જોઈ અને યુધિષ્ઠિર છે એને આશ્ચર્ય થયું. એટલે એ સૌથી પહેલા આવ્યા અને એને બધી વાત કૃષ્ણને કરી કે હું જે જગ્યાએ ગયો ત્યાં આવું બન્યું, મોટો ઘડો ઉચકાણો, 7 ઘડાને ભરી દીધા, પરંતુ એ 7 ઘડા મોટા ઘડાને ન ભરી શક્યા. તો આવું કેમ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે કળિયુગમાં એક મા બાપ પોતાના 7 સંતાનો છે એને પોતાની સાથે રાખી શકશે, પરંતુ એ 7 સંતાનો ભેગા મળી અને પોતાના મા બાપને નહીં હાચવે. અને અત્યારે સમાજમાં એવું જ છે કે મોટા પરિવારો છે, શ્રીમંત પરિવારો છે, એના મા બાપ છે એ લગભગ વૃદ્ધાશ્રમમાં હોય છે. જે નાના પરિવારો છે, મહેનત મજૂરી કરીને ખાય છે, એના મા બાપ તો પોતાની સાથે છે એ રહેશે અને ખાય છે. ત્યાર પછી ભીમનો વારો આવ્યો. ભીમે હાલીને થાક્યો. પછી એ પણ આરામ કરવા માટે બેઠો. તો એને જોયું કે એક મોટું તળાવ હતું. એ મોટા તળાવમાં પાણીનું ભરેલું હતું અને એની બાજુમાં એક નાનું તળાવ હતું, એ ખાલી હતું. તો એ નાનું તળાવ છે એની પાસેથી પાણી માંગતું હતું. તો એ નાના તળાવને મોટા તળાવે પાણી ન આપ્યું, પરંતુ કોઈ દૂર તળાવ છે એને પાણી માંગ્યું તો એને પાણી આપ્યું. એટલે એને જોઈને આશ્ચર્ય થયું કે આવું કેમ બન્યું. એટલે એ પછી આવ્યું, એને બધી વાત કૃષ્ણને કરી કે મેં આવી રીતનું આમ જોયું. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે કળિયુગમાં હગો ભાઈ છે એ પોતાની બાજુમાં પોતાનો હગો ભાઈ રહેતો હોય છે, તો એને જરૂરિયાત હશે તો એને મદદ નહીં કરે, પણ દૂરના જે સંબંધીઓ છે અથવા દૂરના જે લોકો છે એને મદદ છે એ કરશે. અને સમાજમાં અત્યારે એવું જ છે કે પોતાનો હગો ભાઈ છે એ નાનો હોય, પૈસા ટકે છે એ સંપન્ન ન હોય, અને મોટો ભાઈ સંપન્ન હોય છતાં પણ એ મોટા ભાઈ નાના ભાઈને મદદ કરતો નથી, પરંતુ ગામમાં બીજા દાન છે એ લખાવતો હોય છે. ત્યાર પછી છે એ અર્જુન આવ્યો. તો અર્જુને છે એ જોયું અને એ ભગવાન કૃષ્ણને કીધું કે હું જે જગ્યાએ ગયો તો ત્યાં માનસરોવરના રાજા એટલે કે હંસ, જે માત્ર હાચા મોતીઓ ચણે છે, તો એ હંસ છે એ જીવડા, જીવ જંતુઓ, ઈયળો એવું બધું છે એ ખાતા હતા. તો એવું કેમ? ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે કળિયુગમાં જે વ્યક્તિઓને તમે સાધુ સંત, જે વ્યક્તિઓને તમે સત્પુરુષ, જે વ્યક્તિઓને તમે યોગી માનતા હશો, એ વ્યક્તિઓ છે એ કળિયુગમાં હીન પ્રકારના છે એ કાર્ય કરતા હશે. અને એ દાખલો અત્યારે આ સમાજમાં જોવા મળે કે મોટા મોટા સાધુ સંતો, મોટા મોટા યોગીઓ, મોટા મોટા શાસ્ત્રીઓ છે અત્યારે જેલમાં બંધ છે. મોટી મોટી શાળાના પ્રાધ્યાપકો એ પણ છે એ જેલમાં બંધ છે.
જેમ કે આસારામ છે, રામ રહીમ છે, આ બધા વ્યક્તિઓના ઘણા બધા આપણે ઉદાહરણો આપી શકીએ કે એ પણ હીન પ્રકારના કાર્યો કરી અત્યારે જેલમાં બંધ છે. ત્યાર પછી વારો આવ્યો નકુલ, સહદેવ અને દ્રૌપદીનો. એ જે જગ્યાએ ગયા હતા ત્યાં છે ભૂકંપ આવ્યો, એટલે મોટી મોટી શિલાઓ છે એ તોતિંગ જે ઝાડવા હતા એના હોઠ બોલાવી અને નીચે આવતી હતી, પણ નીચે જ્યારે જમીનમાં આવતી હતી ત્યારે નાનું નાનું ઘાસ હતું એને ઉપર આવી અને એ શિલાઓ શાંત થઈ જતી હતી. આ જોઈને એને આશ્ચર્ય થયું. એ સૌથી છેલ્લે આવ્યા કૃષ્ણને આ વાત કરી કે અમે જે જગ્યાએ ગયા હતા અહીંયા ભૂકંપ આવ્યો અને મોટી મોટી શિલાઓ નીચે આવતી હતી, પરંતુ તોતિંગ ઝાડવા હતા એ શિલાને રોકી નહોતા શકતા, પરંતુ નાનું ઘાસ હતું એ ઘાસ હશે એને રોકી દેતું અને એ શિલાઓ નાના ઘાસના તવણા ઉપર આવી અને સ્થિર થઈ જતી. આવું કેમ? ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે કળિયુગમાં જે સત્પુરુષો, સારા વિચારવાળા પુરુષો અને સત્કર્મો કરવા વાળા પુરુષો છે એના હિસાબે જ ધરતી છે એ ટકેલી હશે. અને એટલે જ આ ધરતી છે એ ટકેલી છે કે આ ધરતી ઉપર અમુક વ્યક્તિઓ એવા કે જે સત્યવાદી, સત્કર્મો, સારા કર્મો અને ઈશ્વરીય કાર્ય કરવા વાળા મનુષ્યો છે એના હિસાબે જ આ ધરતી છે એ ટકેલી છે. મિત્રો, આ વાત જો તમને સારી લાગી હોય તો આ વાત ઘણા મિત્રો સુધી પહોંચાડજો. યુટ્યુબ, ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી છે એ શેર કરી અને ઘણા લોકો સુધી આ સંદેશો છે તે પહોંચાડજો. અસ્તુ.